હા જય માતાજી. તો જોઈ લો આજ બ્લોક થોડોક વહેલો કર્યો હોય એટલે સૂરજ પણ એટલા સુધી ચડી આવ્યો. રવિન્દ્ર શું કરે? રવિન્દ્ર શું કરશો? જોઈ લો એ ટાઢનો હે પણ માથે ચડી ગયો. નહીં ટાઢ નહીં વાતી? નહીં વાતી તો ટાઢ તો વાય રવિન્દ્ર. તો જોઈ લો એ માથે ચડી ગયો હોય ને ટાઢ બહુ પડે છે. તે ટાઢને તો જ રામાયણ હોય છે કેમ કે ટાઢ બહુ છે આજ. જોઈ લો ચૂલાનો જોઈ લો પ્રિયંકા પણ તાપે હેરી ચૂલે. ટાઢ બહુ છે એટલે ચૂલો તો મૂક્યાનો થતો જ નહીં. જોઈ લો ગાડી બહાર કાઢી લીધી હે. તો જોઈ લો આપણે ચાદર નાખી દીધી ગાડી કેમ કે થોડી ટાઢ છે એટલે હવે આપણે પછી માટલા કેમ કે માટલા ખાવા પડ્યા છે. આપણે માટલા ખાલી પહેલાં ચા બનાવી લઈએ. આપણે એમ ચા પીવી હે? ગુડ મોર્નિંગ હર મહાદેવ. જોઈ લો રવિન્દ્ર પણ ઊભો હોય નહીં ટાઢ. જોઈ લો બધા હર મહાદેવ કહી દીધો છે. જોઈ લો પ્રિયંકા મોબાઈલમાં દાંત કાઢે છે. જોઈ લો મોબાઈલમાં કાંઈ એવું આવે છે. પ્રિયંકા દાંત કાઢીને બોલે છે. ટાઢ બહુ પડે છે તો ચૂલો ચાલુ કરી તાપે છે. બે જા રવિન્દ્ર બે જા. જોઈ લો બસ તો આજે રવિ કેસ મેં કર્યો કા. જોઈ લો બાબાજી પૂછીએ દૂધ લઈએ. જોઈ લો પૂજા કરવા ગયા હતા, દૂધ લેવા ગયા હતા કેમ કે અત્યારે કાંઈ ગળતું હજુ તો નથી. દૂધ હોય પણ હમણાં 2 મિનિટ હોય ઉઠી ગઈ છે એટલે દૂધ વેચાતું લેવું પડે છે. અને કામકાજ કાલે છે તો જોઈ લો બાબાજી છાશ પણ લેવા જાય કા. તો બાબાજી છાશ લેવા પણ જાય છે તે મહેન્દ્ર અને રવિન્દ્ર ભેગું જતો લાગે. જોઈ લો તો રવિન્દ્ર ભેગું જાય. રવિન્દ્ર હાલે હે તો જોઈ લો રવિન્દ્ર પણ દૂધ ને છાશ ભેગું જાય રહ્યો. રવિ તાતા જોઈ લો નીકળી રોટલા બનાવું. રોટલા જે તો ધુહાણો આકરો લાગે છે. આજે તો ધુહાણો આકરો છે બેહાતો નથી. જોઈ લો હાથ ને રોટલા વાળા. જોઈ લો રવિન્દ્ર ખાઈ જો આપણે બનાવી રોટલા. ધુહાણો આકરો લાગે છે એટલે બેહાતો નથી. એક વાતે તો ધુહાણ મીઠો દાળ, એક વાતે ધુહાણ મીઠો તો રોટલા બનાવી છીએ. તો ફેમિલી પહોંચી આવો રોટલા ખાવા હોય તો ઉનાળામાં ગરમ ગરમ. આજનું આવું કામ જાય છે આખો દી આમને એમ જવાનું. હજુ તો લુગડા ધોવા બાકી પડ્યા છે. કામ બહુ બાકી છે. પ્રિયંકા જાય નિહાર જવું ખાઈ લે પછી અમે જઈએ. ખાઈ લે હા એટલે રવિન્દ્ર ખાઈ લે એટલે નિશાળ ભાગી જશે. આપણે રોટલાનો હજી કામકાજ આવું ચાલુ છે. તો જોઈ લો રવિન્દ્ર નિશાળે જાય છે. પ્રિયંકા બોટલ આપણે બારી જોઈ લો પ્રિયંકા પણ નિશાળે જાય છે કેમ કે રોટલા કરતાં કરતાં મૂકવા જવું પડે ને કૂતરો બૂતરો વચ્ચે હોય તો કેળે. જોઈ લો થઈ ગઈ ત્યાં મારા રવિન્દ્ર નિશાળે જાય. માથું ના આવ્યું તેલ નાખ્યું તો જોઈ લો કાંક આવી રીતે હોય. દસ્તી ન હોય તો હાલે કા રવિન્દ્ર. જોઈ લો અને માથો વરાઈ ગયો ને દતિયા વગરનો કેમ એને દતિયા હાથે આવી ગયો કા રવિ. તો જોઈ લો બે બેન ભાઈ જશે નિશાળે ને હવે આપણે કશી કામ બાકી છે હે. હા શિયાળાનો સ્વેટર પહેરી જવું પડે કેમ કે ઉતારાનો મને નથી થતો કે સ્વેટર તાવ આવી જાય. પ્રિયંકા કે હે તો હાલો આપણે મૂકીએ એને. મૂકીને હવે જશે નિશાળે બે બેન ભાઈ. હવે આપણે પછી ઘરનું કામ તો હવે આપણે કરી કામ. જોઈ લો પાણી પણ ગરમ મૂકી દીધું હોય. જોઈ લો તો મહેન્દ્ર હૂતો હે વાયરો કકાવો હે. જોઈ લો બાવાજી મોબાઈલ જોવે.
હાલો આપણે ચાય બનાવી કા તો આપણે ચાય બનાવી હાલો બેઠે યાર નહીં આવે જો લો મહેન્દ્ર તો હૂતો હે હજી હૂતા હે આપણે જઈ ચાય બનાવવા જોઈ લો રવિન્દ્ર આવે તો રોટલો ખાઈને એમને ગયો જોઈ લો કેમ હૂતા આવે ચા પીવી તો જોઈ લો ચા પીવી હે તે અને ચા બનાવી દી જોઈ લો ગેસ ચાલુ કર તો જોઈ લો આપણે ચા મૂકી દીધી છે તો હવે દૂધ કાઢી ચા નાખી દઈએ જોઈ લો કાળી ઉકળવામાં આવી છે તો ઉકળી જાય પછી નાખીએ દૂધ તો જોઈ લો ઠામણા ધોઈ લીધા અને મહેન્દ્ર કામ કરે છે આજ તો મહેન્દ્ર ગાયને ખીલે ચડો નાખશે નાખીશ તો આજ જોઈ લો મહેન્દ્ર આજ કામ છે ગાયને ખીલે ચડોઈ નાખી દેશે જોઈ લો ટાટ પડે છે એટલે તડકો ખાટલો લે હે કાંક આજે કામકાજ કાંક હાલે અટકી રહ્યો હે જોઈ લો પાયું અટકી રહ્યો હે ખાટલો તો બરોબર જોઈ લો મહેન્દ્ર જ્યાં ગાયને ખીલે ચરો નાખવા કેમ કે ગાય આવવાનો ટાઈમ હે કા જોઈ લો મહેન્દ્ર હા આજ તો મહેન્દ્રને કીધું તું નાખ તો હારો કેમ કે આખો દી કામ કરીને થાકી નહીં એટલે કા હા આજ મહેન્દ્રને કીધું તું નાખ ને જેલે ડુંગળી વાવી હતી કાંક આવી હે ડુંગળી કાંક મોટી થઈ હો તો ડુંગળી કાંક હવે થઈ છે એટલે ત્યાં શિયાળ હોય એટલે ડુંગળી ઉગી આવે થોડી થોડી વાવી તો ઉગી આવે તો જોઈ લો હવે આપણે લોટ કાઢી લઈશું કેમ કે દેવ ઉતરાઈ ગયું છે આપણે લોટ કાઢી લઈએ બાજરીનો તો ગદ નાખી ગવાનો કાઢી લઈએ કથા છે મોડો તો જોઈ લો દેવનો કાઢી લીધો ને હવે જઈને દેવનો રાખવા મહેન્દ્ર લઈ લીધો મોબાઈલ કા મહેન્દ્ર લઈ લીધો મોબાઈલ કેમ કે ટાટ પડે એને મોબાઈલ લેવાનો બહુ શોખ લઈ લીધો મોબાઈલ તો હવે આપણે કરી કામ તો જોઈ લો ડબ્બો ચડાવી દીધો તો હવે મહેન્દ્ર ગાય નહીં આવી ગાય હજી આવી નથી તો જોવા જો તો જોઈ લો કેવું મસ્ત ફૂલથી ખીલ્યા હે મરૂન કલરના હે ને કેસરી દેખાય એકદમ મરૂન કેવો મસ્ત બગીચા જેવું હોય બગીચો હે જેવું મસ્ત ફૂલ વાવ્યા હે આવી રીતે ફૂલ હે ફૂલ વાવ્યા હે ગયા હે મહેન્દ્ર શું જોવો ગેમ જોવે હે કાંઈ નહીં જો ઠામડા તો હું પાણી પીવું હોય પછી આવું પીવી જોઈ લો મહેન્દ્ર હૂતો શું કરશો હે બેઠો છે તો ટાઢવા હે આજ નાયો નથી કા આજે એને નાયો નથી તો હવે આપણે લઈ લુગડા જેમ ઉડે છે લુગડા જોઈ લો શું કરો હો તમે ધારિયાનો હાથો નાખ્યો તો ધારિયાનો હાથો નાખ્યો કેમ કે ખેતરે ઘડી ઘડી ખપે એટલે હાથો નાખવો પડે જોઈ લો શું ઓઢ્યો તેજ કે નાખ જોઈ લો પાણી ગરમ થઈ ગયો હોય તો હવે તમે નાહી દો જોઈ લો શું કરશો રવિ યોગુ હજી કાંક નાટક કરે શું નાટક કરો હવે કે નવરી તો નાટક નહીં કરતો એમ કે જોઈ લો તો એને વાંચવાનું કરે છે અને કેમ મજા આવી હે ટોલા દો
બે શું કરશો ટચાકો દેરો જ્યારે કાન બાનમાં થઈ જાય ટચાકો કરે છે ચીપ્યું હોય એવું કા તો જોઈ લો ચાય બની ગઈ છે તો ચાય પીવો બેસી પહોંચી આવો જેને ચાય પીવી હોય અમે બનાવી ચાય પીવી હોય તો પહોંચી આવો કેમ કે અમારે કહેવાની તમારે ફરજ છે કેમ કે તમે બધા અમારા પરિવાર છો તો પછી અમે તમને કહીએ તો ચા પી આવો જોઈ લો પહોંચી આવો ચલો ડાઈમ નાખી દીધી ચાય હવે આપણે વિડીયો ચાલુ ઘર જ બોલતા આવડે બીજો કોઈ આવડતો નથી પીકી નાની જોઈ લો મહેન્દ્ર જાહેર ગ્લાસ લેવા આપણે રોટલી કરી અહીંયા બાજુ રોટલી બનાવું હવે રોટલા કરી રોટલી ખાવો હોય તો પહોંચી આવો ગાઈસ તમારી મમ્મી આજે રોટલી બનાવી ગાઈસ તો મહેન્દ્ર તે બેઠા આમ જોઈ જોઈ લો બાવાજી જમે તો પપ્પા બાવાજી ખીતરી ગયા હતા તો મોડો થઈ ગયો ને એટલે ના થયા ને એટલે આ ખાવાનું મારી મમ્મી જે રોટલી બનાવે છે રોટલી બનાવું રોટલી એક ને જાડુ સારું કાલે પેલા આમ કર હાલો બધા રિયલ કરશે જોઈ લો કામકાજ આવું આખું દી આમને માલે નહીં પ્રિયંકા તો નિહાળથી આવી થોડો ઘણો કામ કરાવવાનું બાકી હોય તો કરે સિયારામ પ્રિયંકાને એવું કામ હે કા હે જોઈ લે આપણે રમત કેવી રમીએ જોઈ લો બાજી જમે છે રિયલ કરે છે રિયલ બાજી રિયલ કરે છે ને હવે અમે રોટલા બનાવી છે ને હવે કામ તો કેટલો બાકી છે દિવસનું કામ પડ્યા આમ જે લે તો કેવો જાગે બે ભાઈ આવે શું આમ રોટલી સાકરાની તે કેમ ના કરી તે નહીં કરતી ટ્રેન ને યાદ જ જોઈ લો અંધારો થઈ ગયો છે મહેન્દ્ર લેસન લખે ને આપણે વીર પાણી કરી લીધા છે ને ટાઢ તો જેવી નહીં છે ને આપણે હવે મૂકી દઈએ કાં તો વચ્ચે આડો થઈ જશે કાં જોગું ચાલો આપણે હવે મૂકી દઈએ અંધારો બહુ છે ગાજો વીર આમને જે કપડાં લેવાનું બાકી પડ્યા છે લઈ લઈએ ને જોઈ લો પ્રિયંકા તો ઠામણા તમારે બતાવું પ્રિયંકા કેવી રીતે ઠામણા ધોતી તમારે બતાવું હું જોઈ લો પ્રિયંકા ઠામણા ધોવે હે ઠામણા જોઈ લો પ્રિયંકા ઠામણા ધોરાવે છે અને થોડોક રવિન્દ્ર થોડોક મદદ કરાવે બેઠો બેઠો નહીં પ્રે હે ના હો એમાં છોકરો હોય જોઈ લો એમ રવિન્દ્ર થોડો બચાવ બેઠો હોય પાસે એમ કે બીક ન લાગે એટલે બેન થોડીક બિયા હે એટલે બિયા હો સાચી વાત છે ત્યાં જોઈ લો અમારા ઠામણા પ્રિયંકા તો વહેરી અને વિહાર પાણી ખાલી લીધા તો જોઈ લો પ્રિયંકા વાસણ ધોતી કે છે કે મને કે આ લિયા ઠામણા ધોયાનું હાબુ હવે આપણે એને હાબુ દઈ દઈએ જો કે હાબુનો બોટો તને દઈ દીધો હવે ધોઈ લેજે હે ઠામણા તો એટલા નથી પ્રિયંકા કાક વાસણ ધોવે છે આજ આવી રીતે ટાઈમ થઈ ગયો હોય હવે આરતી બારતી ચાલુ થઈ ગયું છે મંદિરમાં એટલે હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું તો હવે મળશે અગલા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ તો અમારા જેલો મહેન્દ્ર કાંક લેસન લખે છે તો ત્યાં સુધી તમે રજા લઈએ તો મળશે હવે અગલા વિડીયોમાં તો વિડીયો તમારા ઘણા જોવે છે પણ સબસ્ક્રાઈબ ઓછા કરે છે કે સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે હવે અગલા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય